આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત નીપજ્યું છે। તો એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું। પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો દર્દીને સ્વાઇન ફ્લૂ સાથે કોરોના પણ હોવાની માહિતી સામે આવી। 3 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે, એક દર્દીનું મોત થયું છે, શું માહિતી? વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂ અને કોરોનાએ માથું ઉચક્યું છે તેમ અત્યારે દેખાઈ પણ રહ્યું છે અને હાલ આજે છેલ્લા બે દિવસથી સ્વાઇન ફ્લૂથી 2 દર્દીના મોત થયા છે અને પંચમહાલથી સયાજી હોસ્પિટલ સારવાર લેવા આવેલા 60 વર્ષના પ્રૌઢનું 1 દિવસની સારવાર બાદ કોરોનાથી મૃત્યુ પામ્યા છે અને જે રીતના એસએસજી હોસ્પિટલ માહિતી આપી રહ્યું છે તે પ્રમાણે 6મી તારીખે એડમિટ થયેલા 60 વર્ષના પંચમહાલ રહેવાસી પ્રૌઢનું ગઈકાલે રાતના મૃત્યુ થયું હતું। તેમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ તેમને જે છાતીમાં ફેફસામાં જે ઇન્ફેક્શન થયું હતું તેના પર રેમડેસિવિરની અસર ના થતા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર મૂકી અને સારવારમાં આપવામાં આવી રહી હતી। ત્યારે જ ગઈકાલે તેમનું પણ મોત થયું છે। એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂ અને કોરોનાએ માથું ઉચક્યું છે। જી સ્મિતા। જી, જે પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ હોસ્પિટલમાં જતા હોય છે તો તબીબો દ્વારા કોઈ સલાહ સૂચન આપવામાં આવે છે કે કેમ? જી, સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે એક પ્રેસ નોટ દ્વારા વડોદરા શહેરના નાગરિકોને પણ જાણ કરી છે કે તમને શરદી, ખાંસી કે કફની બીમારીના લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની લેબોરેટરી પર તપાસ કરાવો અને સાથે સાથે આરોગ્ય વિભાગ, જે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે, તેમને પણ પોતાના CHC સેન્ટર પર સ્વાઇન ફ્લૂ અને કોરોનાની તપાસના ઉપકરણો પણ વ્યવસ્થા કરી દીધી છે અને નાગરિકોને જાણ પણ કરી રહ્યા છે કે આવા કોઈ પણ લક્ષણ હોય તો સાવચેતી રાખી અને તાત્કાલિક એનું નિદાન કરાવો। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું। પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા છે। દર્દીને સ્વાઇન ફ્લૂ સાથે કોરોના પણ થયા હોવાની માહિતી સામે આવી છે। 3 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે। તો વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો, એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે। તો દર્દીને સ્વાઇન ફ્લૂ સાથે કોરોના પણ હોવાની માહિતી સામે આવી છે। 3 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે। તો વડોદરામાં વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું। તો 3 દિવસમાં 3 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે।